ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા જ ગીતા પ્રેમી સાધકોનો સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. અહંકારનો એક અર્થ શરીર પ્રત્યે અહંતા, એની વાત આપણે અગાઉ કરી ચૂક્યા. આ શરીર પ્રત્યેની અહંતા છોડવું મોટાભાગે આપણા જેવા લોકો માટે અઘરું હોય છે. અહંકારનો સામાન્ય અર્થ ઘમંડ અથવા અભિમાન પણ થાય છે. આ પણ એક જાતની આસુરી પ્રવૃત્તિ જ છે, આસુરી પ્રકૃતિ જ છે. આ અહંકારમાંથી તો આપણે છૂટવા પ્રયત્ન કરવો પડે. નાના મોટા અહંકાર આપણે બધાએ ધરાવીએ છીએ, અને આવા અહંકાર માટે જો કોઈ ગુરુ કે સંત આપણને એમાંથી બહાર લાવી શકે તો સારી વાત છે. પણ એવું કાંઈ શક્ય ના બને તો આપણી અંદર બેઠેલા પરમાત્માને જ ગુરુ માની અને એને આપણે વિનંતી કરી શકીએ કે મારી આ જે કંઈ ક્ષતિઓ છે એને દૂર કરવામાં મને મદદ કરો. અચ્છા, હવે આવા અહંકારો મોટા મોટા લોકોને જુદી રીતે થયા છે. એમાંના 3 ઉદાહરણ આપણે અત્યારે લઈએ અને એમાંથી એમને ગુરુ કે સંતે કઈ રીતે મુક્ત કર્યા એ જોઈએ. 3, એક અર્જુનનો અહંકાર, બીજો શિવાજીનો અહંકાર, ત્રીજો નારદજીનો અહંકાર. અર્જુનને મહાભારતના યુદ્ધમાં અભિમાન ચળવળ્યું હતું. તેને થયું કે એક પછી એક યોદ્ધાઓને હણીને હું વિજયકૂચ કરી રહ્યો છું. કૃષ્ણ તો રથને હાંકવા સિવાય કંઈ કરતા નથી, હથિયાર પણ ચલાવતા નથી. યુદ્ધના છેલ્લા દિવસે અશ્વત્થામાએ અર્જુન ઉપર પ્રહાર કરવા માટે અગ્નિશસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. કૃષ્ણની યોગમાયાથી તે અગ્નિ શસ્ત્ર અર્જુનને કોઈ નુકસાન કરી શક્યું નહીં. તે વખતે અર્જુનના મનમાં સૂક્ષ્મ અહં પેદા થયું. કૃષ્ણને આ વાતની ખબર પડી ગઈ એટલે છેલ્લે અંતિમ દિવસે જ્યારે રથમાંથી ઉતરવાનો સમય આવ્યો ત્યારે કૃષ્ણએ અર્જુનને પહેલાં રથમાંથી ઉતરવાનો આદેશ કર્યો. અર્જુને સવાલ કર્યો, દરરોજ તો તમે પહેલાં ઉતરો છો, આજે મને કેમ પહેલાં ઉતરવાનો આગ્રહ કરો છો? કૃષ્ણએ મંદ મુસ્કાન આપતા કહ્યું કે આજે છેલ્લા દિવસે પહેલાં તું નીચે ઉતર. અર્જુન રથથી નીચે ઉતર્યો અને પછી કૃષ્ણ નીચે ઉતર્યા. કૃષ્ણએ જેવો રથમાંથી ઉતરીને ધરતી પર પગ મૂક્યો કે તરત જ રથ ભડભડ બળવા લાગ્યો. રથ બળીને ખાક થઈ ગયો. અર્જુને આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન કર્યો ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, અશ્વત્થામાના અગ્નેય બાણથી રથ સળગી ચૂક્યો હતો, પરંતુ મારી યોગ માયાથી હું જ્યાં સુધી રથમાં હતો ત્યાં સુધી અગ્નિ તેને જલાવી ન શક્યો. આ સાંભળી અર્જુનનો અહંગ ઓગળી ગયો. બીજી વાત શિવાજીની. છત્રપતિ શિવાજીએ એકવાર તેમના સમર્થ સ્વામી ગુરુ રામદાસ સમક્ષ પોતાની બડાઈ વ્યક્ત કરતા કહ્યું, રાજ્યનું સંચાલન હું સારી રીતે કરું છું, તેથી પ્રજા સુખી, નિશ્ચિંત અને નિર્ભય છે. સ્વામી રામદાસને થયું કે શિવાજીમાં અભિમાન જાગૃત થયું છે. એમણે શિવાજીને આદેશ કર્યો કે 2-4 મજૂરોને હથોડાને લઈ જંગલમાં જવું છે. શિવાજીએ ગુરુના આદેશ મુજબ 4 મજૂરો સાથે લીધા. દૂર જંગલમાં ગયા પછી એક પથ્થરની મોટી શિલા હતી, ત્યાં સ્વામી રામદાસ ઊભા રહ્યા. શિવાજીને કહ્યું કે આ શિલા તોડવાની છે. અથાગ પ્રયત્ન પછી શિલા તૂટી અને એના 2 ટુકડા થયા. એ 2 ટુકડાની વચ્ચે
એક ખાડો હતો જેમાં થોડુંક પાણી હતું. તેમાંથી એક દેડકો અને એક દેડકી કૂદીને બહાર આવ્યા. સ્વામી રામદાસે શિવાજીને પ્રશ્ન કર્યો કે આ દેડકા દેડકીનું આ પથ્થરમાં રક્ષણ કોણે કર્યું હશે? શિવાજી પોતાના ગુરુનો આડકતરો સંકેત સમજી ગયા, શર્મિંદગી અનુભવી અને ગુરુના ચરણે પડી ગયા. ત્રીજી વાત નારદજીના અહંકારની. નારદજીને પણ એકવાર પોતે ભગવાનના પરમ ભક્ત છે તેવું અભિમાન આવી ગયું હતું. નારદજી જ્યારે ભગવાનને મળવા ગયા ત્યારે કૃષ્ણએ બીમાર હોવાનો ડોળ કર્યો, માથું દુખે છે તેવી ફરિયાદ પણ કરી. વૈદ્યરાજને બોલાવી દવા લેવાનું નારદજીએ સૂચન કર્યું. કૃષ્ણે ના પાડી. મારું દર્દ વૈદ્યરાજ નહીં મટાડી શકે. કૃષ્ણે પોતે જ ઉપાય બતાવ્યો. તેમણે કહ્યું કે મારા પરમ ભક્તની ચરણરજ મળે, તેને મારા માથા પર લગાવવામાં આવે તો મારું દર્દ મટે. નારદજીએ કહ્યું આ તો બહુ સરળ છે, હમણાં જ લઈને આવું છું. 2-4 પરમ ભક્તો પાસે નારદજી ગયા. તમારા ચરણની રજ આપો કૃષ્ણનું દર્દ મટાડવા. બધાએ ઇનકાર કર્યો. એમને થયું કે એમનું દર્દ મટે પણ અમે મોટા પાપમાં પડીએ, ઘોર નરકમાં પડીએ. નારદજીને જે કામ સરળ લાગતું હતું તે હવે કઠિન લાગવા માંડ્યું. કોઈ ચરણરજ આપવા તૈયાર નથી તો કૃષ્ણનું દર્દ કેવી રીતે મળશે? નારદજી વૃંદાવનમાં ગયા અને રાધા પાસે ગયા અને રજૂઆત કરી. તત્કાલ રાજાજીએ પોતાની ચરણરજ એક પોટલીમાં બાંધી આપી. કોઈ દલીલ નહીં, કોઈ વાદ નહીં, એક જ ઉદ્ગાર કર્યો, મારા કૃષ્ણનું દર્દ મળતું હોય તો મારા ચરણરજ શું, મારા પ્રાણ પણ નોછાવર કરવા તૈયાર છું. જલ્દી આ પોટલી લઈ જાઓ અને મારા કૃષ્ણનું દર્દ મિટાવો. કૃષ્ણ પાસે નારદજી પોટલી લઈને આવ્યા. કૃષ્ણએ ચરણરજ માથે લગાવી અને તરત જ દર્દથી મુક્તિ મેળવી. નારદજીએ પોતાનો અનુભવ વર્ણવ્યો. કૃષ્ણએ કહ્યું, તમે મારા ભક્ત નથી, તમે જ ચરણરજ આપી હોત તો? નારદજીનો અહંગ ઓગળી ગયો. ભક્ત થવું સહેલું છે, પરંતુ પરમ ભક્ત તો રાધા જેવું કોઈક જ બની શકે. આધ્યાત્મિક પ્રગતિ કરતા અને ગુરુ કે ભગવાનને શરણે ગયેલા ભક્તોની ભગવાન કાળજી લે છે. તેના વધતા જતા અહમને નાથવાની દિશામાં સક્રિય રહે છે. અહમ શૂન્યતા જ ભક્તની આધ્યાત્મિક યાત્રામાં તેની દ્રઢતાપૂર્વક ગતિ કરાવે છે. આપણી પણ અહમ શૂન્યતા તરફની ગતિ દ્રઢ બને અને એમાં પરમાત્માનો સાથ મળે એ અભ્યર્થના. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ.